પૂર્વે મૃત્યુલોકમાં નિત્ય વ્રત કરવામાં પ્રીતિવાળી તથા સદા દેવોને પૂજવાવાળી હેતવાળી એક બ્રાહ્મણી હતી. આ બ્રાહ્મણીનું શરીર કૃચ્છાદિક વ્રતો કરવાથી શુદ્ધ થયું છે, એમાં કાંઈ પણ સંશય નથી. વળી આ બ્રાહ્મણીએ કાયાને કષ્ટ આપી અને વિષ્ણુનો લોક તો મેળવ્યો છે, પણ હે બ્રાહ્મણ, અન્નદાન આપ્યું નથી કે જે અન્નદાનથી ઉત્તમ પ્રકારની તૃપ્તિ થાય છે. એમ વિચારી તે અન્નદાનની ભીખ માગવા સારું હું મૃત્યુલોકની અંદર આવેલ તે બ્રાહ્મણીના ઘરને વિશે ભિક્ષુકનું રૂપ ધારણ કરી અને ગયો અને તે બ્રાહ્મણી પાસે ભીખ માગવા લાગ્યો. તેથી તે બ્રાહ્મણીએ પૂછ્યું કે હે બ્રાહ્મણ, તમે મારી આગળ સાચે સાચું કહો કે તમે કયે ઠેકાણેથી આવો છો. એ રીતે બ્રાહ્મણીએ મને પૂછ્યું, પરંતુ તેનો કોઈ પણ ઉત્તર ન દેતા હે બ્રાહ્મણ, મેં પાછું બીજી વાર પણ એમને કહ્યું કે હે સુંદરી, મને ભિક્ષા દે. એ રીતે મેં તેને પૂછવાનો ઉત્તર ન દેતા બીજી વાર પણ ભીખ માગી. તેથી તે બ્રાહ્મણીએ મોટા ક્રોધથી મારા વાસણમાં માટીનો પિંડો નાખ્યો કે તરત હું પાછો સ્વર્ગમાં ગયો. ત્યારથી ઘણે કાળે અતિ મોટા વ્રતો કરનારી તે તપસ્વી બ્રાહ્મણી વ્રતો કરવાના પ્રભાવથી સદેહે સહિત સ્વર્ગમાં આવી અને માટીના પિંડ દેવાના પ્રભાવથી મનગમતા ઘરને પ્રાપ્ત થઈ. પણ હે વિપ્ર, તે ઘર ધાન્યના ભંડાર વગરનું હતું, અર્થાત તે ઘરની અંદર અનાજ ભર્યું નહોતું. હવે તે બ્રાહ્મણી ઘરમાં આવી અને જેવી જોવા લાગી તો તે ઘરમાં તેણે કંઈ વસ્તુ દીઠી નહીં. એ રીતે તે બ્રાહ્મણીએ કાંઈ જોયું નહીં. તેથી હે દ્વિજ, ઘરમાંથી બહાર નીકળી મારી પાસે આવી અને હે કૃષ્ણ, હે વિષ્ણુ, મેં અનેક પ્રકારના કૃચ્છ નામના વ્રતો, બીજા વ્રતો તથા અનેક ઉપવાસો કરી અને પૂજા વડે સર્વ લોકોને દેવીની આરાધના કરી છે. તે છતાં હે વિષ્ણુ, તે મારા ઘરમાં કંઈ પણ ધન દેખાતું નથી, અર્થાત કાંઈ પણ વસ્તુ નથી. એ રીતે તે બ્રાહ્મણીએ કહ્યા પછી મેં તેને કહ્યું કે હે બ્રાહ્મણી, તું હમણાં તો જેવી આવી છે તેવી જ પાછી ઘરે જા. તું જઈશ કે તરત સુંદર રૂપવાળી દેવોની ઘણી સ્ત્રીઓ આશ્ચર્ય સાથે તને જોવાને આવશે. તે વખતે તારે ષટતિલ્લાના પુણ્યનું ફળ સાંભળ્યા વિના બહાર ઉઘાડવા નહીં. અર્થાત દેવોની સ્ત્રીઓ તને ષટતિલ્લાના પુણ્યના ફળનું વર્ણન કહે ત્યારે તારું મોઢું દેખાડવું. એ રીતે મનુષ્યલોકની તે બ્રાહ્મણીને કહેવાથી તે બ્રાહ્મણી જેવા ઘરે ગઈ તેટલામાં તો હે નારદ, દેવતાઓની સ્ત્રીઓ તે બ્રાહ્મણીને ઘરે જઈ અને કહેવા લાગી કે હે સારા મુખવાળી, અમે તને જોવા આવ્યા છીએ, માટે બહાર ઉઘાડ એટલે તને જોઈએ. એવા દેવનારીઓના વચન સાંભળી અને મનુષ્યલોકની બ્રાહ્મણી બોલી કે હે દેવનારીઓ, જો તમે મને જોવા આવી હોય તો ઘણું કરી અને સાચું બોલજો. કારણ કે બહાર ન ઉઘાડવાનું કારણ છે કે જો તમે કોઈ ષટતિલા એકાદશીના વ્રતના પુણ્યનું વર્ણન મને કહો તો હું બહાર ઉઘાડું, એ વિના હું બહાર ઉઘાડીશ નહીં. એટલામાં વળી એક બીજી બોલી કે મારે તો મનુષ્યલોકની સ્ત્રી જોવી છે. એમ કહીને તેણે એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કહ્યું. દેવતાઓની સ્ત્રીઓના ઉપદેશથી સાચા વ્રતવાળી મનુષ્યલોકની તે બ્રાહ્મણીએ ભોગ અને મોક્ષના ફળને દેનારી એકાદશીનું વ્રત કર્યું. એ એકાદશીના વ્રતના પ્રભાવથી ક્ષણવારમાં તે બ્રાહ્મણી રૂપ અને કાંતિવાળી થઈ અને ધન, ધાન્ય, સોનું, રૂપું તથા વસ્ત્ર આદિ સર્વ સાથે સંપત્તિવાળું ઘરને એ પામી.